વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. તો બાળકો, આજે આપણે 11મા ધોરણનું બીજું પ્રકરણ એકમ અને માપન, ઓકે, એના વિશે બેટા અભ્યાસ કરીશું. તો બાળકો, નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ, હેડિંગ લગાડો, પ્રકરણ નંબર 2 એકમ અને માપન. ઓકે બેટા, લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ. બાળકો, પાઠની પ્રસ્તાવના વિશે જો આપણે સમજીએ, હા ને, ઇન્ટ્રોડક્શન લઈએ તો બાળકો, પ્રસ્તાવનાની અંદર બેટા આપણને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ ભૌતિક રાશિ કોને કહેવાય. ધ્યાનથી સાંભળો. ભૌતિક રાશિ, જેને બાળકો આપણે કહીએ છીએ ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર ને? ચાલો સાંભળો બેટા, આપણી આસપાસ જે કંઈ પણ ઘટના બનતી હોય છે, આ ઘટનાઓ કાં તો કુદરતી હોય અથવા તો માનવ સર્જિત ઘટના હોય. કોઈ પણ ઘટનાના વર્ણન માટે બેટા અમુક વિભવના અથવા તો ખ્યાલની આપણને જરૂર પડતી હોય છે. ચાલો આ વસ્તુને આપણે સમજીએ. એકદમ સિમ્પલ જેવો બેટા એક્ઝામ્પલ લઈએ. જો સાંભળો બેટા, આ કોઈ ઝાડ છે અને આ ઝાડ ઉપરથી કોઈ વસ્તુ પડે છે, હે ને? તો વસ્તુ પડવાની જે બાબત છે એને આપણે એક ઘટના કહીએ. હવે બાળકો, આ ઘટનાનું વર્ણન કરવા માટે મારે કેટલીક વિભવના, બરાબર, એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ ને બેટા, તો અમુક ખ્યાલોની આપણને જરૂર છે. જે અંગ્રેજીમાં જેને કહેવાય છે કોન્સેપ્ટ્સ. અમુક કોન્સેપ્ટ્સની બેટા આપણને જરૂર છે, ખ્યાલની જરૂર છે. સર કઈ રીતે, કેવા ખ્યાલ? હવે બેટા, ઝાડ ઉપરથી ફળ પડે છે તો એ ઘટનાના અભ્યાસ માટે અથવા તો બેટા તેના વર્ણન માટે કેટલાક પ્રશ્ન બેટા સીધી વસ્તુ છે ઉદ્ભવે. એક તો કે આ ફળ કેટલી ઊંચાઈએથી પડે છે? ઊંચાઈએથી પડે છે. ઓકે. બીજી વસ્તુ, કેટલી ઝડપથી પડે છે? કેટલી ઝડપથી પડે છે. તો ત્રીજી બાબત એમ પણ કહી શકાય, કેટલો સમય લાગે છે એને બેટા જમીન ઉપર પહોંચતા, કેટલો સમય લાગે છે? બાળકો જરા સમજો. તમે આ જાણતા હોય કે ભાઈ કેટલી ઊંચાઈએથી પડે છે, ઓકે, એ કેટલી ઝડપથી એ પડી રહ્યો છે અને એ કેટલા સમયમાં એ જમીન ઉપર આવશે. તો બાળકો, આ બધા શું છે? કોન્સેપ્ટ છે, ખ્યાલ છે. તમે સમજો છો, મારે આ ઘટનાનું વર્ણન કરવું હોય તો મને આ બધી વસ્તુ ખબર જ હોવી જોઈએ, તો જ હું એને એક્સપ્લેન કરી શકું, આપણે તેને કોઈને સમજાવી શકીએ. ક્લિયર છે? એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અમુક વિભાવનાની આપણને જરૂર છે. જે વિભાવના મેં લખી છે, ઊંચાઈ છે, ઝડપ છે, સમય છે. તો બેટા આવી જે વિભાવના છે એ વિભાવનાને આપણે કહીએ છીએ ફિઝિકલ ક્વોન્ટિટી અથવા તો ભૌતિક રાશિ. બાળકો, ખૂબ અગત્યની બાબત છે કે ભૌતિક રાશિ માપી શકાય છે. આ ધ્યાન રાખજો, ભૌતિક રાશિ માપી શકાય છે. બેટા બધી જ રાશિઓ માપી શકાય એવું જરૂરી નથી, પણ હા, ભૌતિક રાશિ માપી શકાય. સર અન્ય કોઈ રાશિ? મારી વાત સમજો. તમે 10મા ધોરણ પછી વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યું અને તમે બહુ એક્સાઇટેડ છો કે સર શું આવશે, કઈ રીતે રહેશે, હે ને? તો તમારું જે એક્સાઇટમેન્ટ લેવલ છે એ માપી નથી શકાતું. ખાલી તમે કહો છો કે અમે સર બહુ એક્સાઇટ છીએ, હે ને? પણ કેટલા એક્સાઇટ છો? સર બહુ બધા. સર ઓછા એક્સાઇટ છે, તમે માપી નથી શકતા. તમે બહુ ખુશ છો તો હેપીનેસ જે ખરું એ હેપીનેસ માપી નથી શકાતી. તમે સેડ છો, દુઃખી છો, તો સેડનેસ માપી ન શકાય, હે ને? તો જે રાશિ માપી શકાતી હોય એ જ ભૌતિક રાશિ છે. હા, તમે હેપી છો, મીન્સ હેપીનેસ છે, સેડનેસ છે, પછી એક્સાઇટમેન્ટ છે, આ બધી વસ્તુ રાશિ છે પણ માપી નથી શકાતી, તો એ ભૌતિક રાશિ નથી. સમજાય છે? ભૌતિક રાશિ કે જે રાશિ માપી શકાતી હોય છે. તો બાળકો, બસ પાઠની પ્રસ્તાવનાની અંદર આપણને એ શીખવાડ્યું છે કે ભાઈ ભૌતિક રાશિ શું છે. હવે બેટા સાંભળો, ચાલો હવે બરાબર ધ્યાનથી સાંભળો. સર ભૌતિક રાશિ માપી શકાય છે, તો હવે પ્રશ્ન એ જ આવે કે સર ચાલો આપણે ઊંચાઈ માપવી છે, ઝડપ માપવી છે, સમય આપણે માપવો છે, તો કોઈ પણ રાશિના બાળકો માપન માટે આપણને એકમની જરૂર પડે. તો બેટા નેક્સ્ટ ટોપિક આપણો એ જ આવશે, એકમ કોને કહે છે. ઓકે, લેટ્સ સી.
ચાલો બાળકો હવે હેડિંગ લગાડો એકમ. એકમ અથવા તો યુનિટ. જો બાળકો, ભૌતિક રાશિને માપવા માટે એકમ જરૂરી છે. શું છે એકમ? એક સિમ્પલ જેવા એક્ઝામ્પલથી બેટા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો, તમારી મમ્મી તમને એમ કહે છે કે બેટા નજીકની દુકાનેથી થોડા ઘઉં લઈ આવો. નજીકની દુકાનેથી થોડા ઘઉં લઈ આવો. તો તમે તરત પ્રશ્ન પૂછશો, મમ્મી કેટલા લાવવાના? મમ્મી એમ કહે છે થોડાક લઈ આવો ને, હે ને? તમે તરત પૂછશો, મમ્મી એમ નહીં, ઘઉં લાવવાના છે, હું લઈ આવીશ, પણ કેટલા લાવવાના? રાઈટ છે? તો મમ્મી કહે છે ઠીક છે, એક કામ કરો, 5 કિલોગ્રામ ઘઉં લઈ આવો. તો બેટા તમને કહેવામાં આવ્યું 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ ઘઉં લઈ આવો. બાળકો 5 તો સમજાય છે કે ભાઈ 5 એક અંક છે અથવા તો એક સંખ્યા છે, પણ તમને સમજાય છે બેટા કિલોગ્રામ શું છે? યસ સર, કિલોગ્રામ એ દળનો એકમ છે. યસ, તમને ખબર હશે બેટા, આ કંઈ નવી વસ્તુ તો છે નહીં, બરાબર ને? કિલોગ્રામ સર એ દળનો એકમ છે. શું છે એકમ? થોડું ઘણું તમને ખ્યાલ છે, બરાબર? પાછળ જો બેટા આ તમે એકમ ન લગાડ્યો હોય અને તમારે એમ કહો કે ભાઈ 5 ઘઉં લઈ આવો, તો શું સમજવું? તો દુકાનદાર તમને 5 દાણા આપશે? એટલે બેટા એકમ વગર આ સંખ્યાનું કોઈ મહત્વ બનતું જ નથી. એકમ જરૂરી છે. પણ સર આ છે શું? એકમ એટલે શું? આ કિલોગ્રામ એટલે કોણે બનાવ્યું? કિલોગ્રામ એટલે શું થતું હશે સર? એ સમજવું છે. આમાં તો સર એમ તો ઘણા વખતથી અમે લોકો જાણીએ છીએ કે ભાઈ રાશિની એકમ હોય છે, લંબાઈને એકમ મીટર છે, સમય અમે સર શું મિનિટ, કલાક, દિવસ, વર્ષમાં માપીએ છીએ સર. પણ આ એકમ એટલે ખરેખર હોય શું? બેટા એકમ છે ને એક સંદર્ભ છે. સમજો બેટા, આરામથી સમજો. ફિઝિક્સ એક ફીલ કરવાનો વિષય છે. ફીલ કરો એને, મજા આવશે તમને લોકોને. હા, તમારે યાદ નહીં રાખવું પડશે. તો બેટા આ જે એકમ છે ને બાળકો, એ એકમ એકચ્યુઅલી એક સંદર્ભ છે. એને અંગ્રેજીમાં કહીએ ને બાળકો તો એક રેફરન્સ છે. એક રેફરન્સ છે. તમે કોઈકને સંદર્ભ લઈને તમે ભૌતિક રાશિનું માપન કરો છો. સર હજુ નહીં સમજાયું. બેટા તમે જે કિલોગ્રામ કિલોગ્રામ કરો છો ને, એકચ્યુઅલી કિલોગ્રામ એક ચોક્કસ દળનો નળાકાર છે. આ રીતના એક બેટા નળાકાર છે. એક નળાકાર છે. ફ્રાન્સની અંદર, ફ્રાન્સની જે રાજધાની છે પેરિસ, કેપિટલ છે ત્યાંનું પેરિસ. પેરિસની અંદર બેટા એક સંસ્થા છે. એ સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ, બાળકો, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ. આ તમારી જાણકારી માટે. તો બેટા પેરિસની અંદર એક ઇન્સ્ટિટ્યુશન છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝરમેન્ટ. આ ઇન્સ્ટિટ્યુશનની અંદર બેટા એક આવો નળાકાર રાખવામાં આવેલો છે. આ નળાકાર મિશ્ર ધાતુમાંથી બનાવેલો છે. બાળકો ધ્યાન આપજો, મિશ્ર ધાતુમાંથી બનાવેલો છે. અને એ જે મિશ્ર ધાતુ છે એ છે પ્લેટિનમ, પ્લેટિનમ અને ઇરિડિયમ. પ્લેટિનમ અને ઇરિડિયમમાંથી બેટા આ મિશ્ર ધાતુમાંથી એક નળાકાર બનાવવામાં આવ્યું છે અને નક્કી કરાયું છે કે આ નળાકારનું જે દળ છે એ દળ એટલે 1 કિલોગ્રામ. આનું જે કંઈ પણ દળ છે બાળકો, આ જે કંઈ પણ દળ છે બાળકો, એ દળ એટલે 1 કિલોગ્રામ. તો આવું એક સંદર્ભ બનાવી લેવામાં, દળના માપન માટે એક સંદર્ભ બનાવી લેવામાં આવ્યું કે ભાઈ આ નળાકારનો જે દળ છે એ દળ એટલે 1 કિલોગ્રામ. બેટા આ છે ને એક રેફરન્સ થઈ ગયો, એક સંદર્ભ થઈ ગયો. હવે તમે અન્ય દળ આના સંદર્ભમાં માપો છો. આ નળાકારને આ ઇન્સ્ટિટ્યુશનની અંદર, આ સંસ્થાની અંદર બહુ સાચવીને કેરફુલી રાખવામાં આવ્યું છે, બરાબર? એ નળાકાર, એની ઉપર જાર, એની ઉપર ઓર એક જાર, હે ને? કારણ કે બાકીના બધા જ દળ, વિશ્વના બાકીના બધા દળ આપણે આની સરખામણીમાં આપીએ છીએ, તો આને તો સાચવવું જ પડશે. અને દળમાં માનો સકો ચેન્જીસ આવે, બરાબર, એ પણ આપણને પોસાય એમ નથી, કારણ કે આ આપણો રેફરન્સ છે, બરાબર છે? સમજાય છે? ઓકે. હવે આપણે તમે જે દળ માપો છો ને તે તમે આના સંદર્ભમાં માપો છો. જેમ કે તમે એમ કહો છો કે ભાઈ 5 કિલોગ્રામ ઘઉં, એનું મતલબ કે તમે જે ઘઉં લઈને આવીએ એનું દળ આ નળાકારના દળની સરખામણીમાં 5 ગણું છે. એટલે કિલોગ્રામ તે આ છે. આનું આપણે શું બનાવ્યું?
એની આપણે રેપ્લિકા બનાવી દીધી. આની બેટા આપણે રેપ્લિકા બનાવી, રેપ્લિકા અથવા એને મોડલ કહો. આપણે મોડલ બનાવ્યું. આપણને દળ માપવા માટે આ મોડલ નથી આપતા, પણ આના જેવા અન્ય મોડલ આપણે વાપરતા હોઈએ છીએ. તમે લોકો છે ને બેટા આવા વજનિયા તમે જોયા હશો. હવે તમે બેટા વજનિયા તમે જોયા હશો, જેની મદદથી બરાબર છે વેપારીઓ દળ માપતા હોય છે, હે ને. તો આ શું છે? કિલોગ્રામની જે આ રેપ્લિકા છે, બસ એ રેપ્લિકા છે, પણ એમ ડુપ્લિકેટ છે. આપણે આ તો નહીં આપશે, આ ડુપ્લિકેટ છે. ફોર એક્ઝામ્પલ આ 1 કિલોગ્રામ છે બેટા. આને સંકેત અત્યારે મારે નથી લખવું, અત્યારે હું ખાલી શબ્દોમાં જ લખું છું 1 કિલોગ્રામ. તો આ 1 કિલોગ્રામનું બેટા એક મોડલ થઈ ગયું. હવે તમે શું કરશો? 5 કિલોગ્રામ તમે ઘઉં લાવો છો, એનો મતલબ બરાબર છે એનું જે દળ છે, આ દળ આના 5 ગણા જેટલું છે. એટલે તમારે રાશિને માપવા માટે કોઈક ને કોઈ એક સંદર્ભ બનાવવો પડશે. આ સંદર્ભ એટલે બેટા કંઈ નથી, એકમ. બોલો સમજાઈ ગયું બેટા? હે ને? ચાલો તમને ઓર એક એક્ઝામ્પલ આપ્યું બેટા. સમયના માપન માટે પણ બેટા એકમ તૈયાર કરાયો છે, અને એ એકમ છે સેકન્ડ. હવે તમને પ્રશ્ન એમ હશે કે સેકન્ડ એટલે કેટલો સમયનો ગાળો જેને 1 સેકન્ડ કહેવું? એમ તો સેકન્ડની ચોક્કસ વ્યાખ્યા પણ આપી છે, અથવા તો એક ઘટના પણ છે કે ભાઈ આને જ આપણે સેકન્ડ કહેવું. પણ હું બેટા અત્યારે એ વ્યાખ્યામાં નથી પડતો, કદાચ તમને એ વ્યાખ્યા નહીં સમજાશે. હું તમને એક સિમ્પલ વ્યાખ્યા આપું છું, બરાબર છે? સિમ્પલ વ્યાખ્યા, જો કે આ પ્રમાણભૂત વ્યાખ્યા નથી, ખાલી તમારી સમજૂતી માટે. બેટા એક સાદું લોલક વિચારો, બરાબર ધ્યાન આપજો. સાદું લોલક, બાળકો જોજો, સાદું લોલક, સિમ્પલ પેન્ડુલમ. સિમ્પલ પેન્ડુલમ, સાદું લોલક બેટા એટલે કંઈ નથી, એક દ્રઢ આધાર ઉપરથી વજન રહિત દોરીના છેડે. આ દોરીનું વજન લગભગ નથી, હે કે નહીં? લગભગ બેટાનું વજન નથી, વજન રહિત દોરી છે, બરાબર. એને છેડે એક દળદાર વસ્તુ લટકાવો, દળદાર, થોડીક હેવી, બહુ વધારે પણ દોરી તૂટી જાય, બરાબર છે, બસ એમ દોરી ખેંચાયેલી રહે એવી. પછી એની સાઈઝ, એનું દળ ગમે તે હોય ચાલશે, બરાબર. તો બેટા આ રીતે બનતી રચના એને કહેવાય સાદું લોલક. હવે બેટા આ લોલકને તમે દોલન આપો, તમે થોડોક ધક્કો મારીને એને છોડી દો, એટલે આ રીતે બેટા દોલન કરશે. હવે સમજો, આ લોલક, આ તેનો પથનો અંતિમ છેડો A અને આ તેનો પથનો અંતિમ બીજો અંતિમ છેડો B. એટલે આ છે ને બેટા A થી B આ પથ ઉપર તો દોલન કરે છે, હે ને? આ દોલન કરે છે, સમજાય છે? આ એક તરફનો એ ડાબી બાજુનો અંતિમ છેડો, આ જમણી બાજુનો અંતિમ છેડો, આ A અને B ની વચ્ચે બેટા આ જે લોલક છે દોલન કરે છે. હવે આ લોલકને તેના એક તરફના અંતિમ છેડાથી બીજા તરફના અંતિમ છેડા સુધી જવા માટે જે કંઈ પણ સમય લાગે એ નામ આપવામાં આવ્યું 1 સેકન્ડ. બોલો ખબર પડી? એકદમ સિમ્પલ જેવી ઘટના કે ભાઈ લોલકને તેના એક તરફના અંતિમ છેડાથી બીજા તરફના અંતિમ છેડા સુધી પહોંચતા જે કંઈ પણ સમય લાગે બાળકો તેને કહેવામાં આવે છે 1 સેકન્ડ. બોલો ખબર પડી ગઈ? બરાબર. હવે બેટા તમે લોકો એમ કહેતા હોય કે ભાઈ કોઈક સમય મેં માપ્યો સર, એ સમયનો ગાળો છે સમજો 30 સેકન્ડ. હા, 30 સેકન્ડ. બોર્ડ પર બાળકો ધ્યાન આપજો, 30 સેકન્ડ. શાંતિથી સાંભળો, 30 સેકન્ડ. એનો મતલબ તમે જે સમય માપો છો, આ જે સમય માપો છો એ સેકન્ડ, એના 30 ગણો તમે સમય તમે માપો છો. એટલે તમે સમજી ગયા હશો એકમ એ શું છે? એકમ એક સંદર્ભ છે. કોઈક તો એક તમારે સંદર્ભ લેવો પડશે. હા, એ તો લંબાઈ માપવા માટેનું એકમ છે મીટર, હે ને? તો અમુક અંતર તમે ફિક્સ કરી દો કે ભાઈ આ અંતરને મારે મીટર કહેવું. મીટરની પણ એક ચોક્કસ વ્યાખ્યા છે. બધી વસ્તુ ગમે તેમ નથી થઈ, હે? એકમ પાછળ કોઈ ચોક્કસ વ્યાખ્યા કારણભૂત હોય અથવા કોઈ ચોક્કસ ઘટના હોય કે જે ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત હોય. બધાએ ભાઈ આ સંદર્ભને માન્યતા આપવાની, બધાએ પછી એ પ્રમાણે જ રાશિનું માપન કરવું, આ સંદર્ભને લઈને જ એને માપન કરવું. એટલે તો કહું છું બેટા એક ઇન્ટરનેશનલ લેવલે એક સંસ્થા નક્કી કરાય જેની અંદર બસ આ જુઓ ને બેટા વેટ એન્ડ મેઝરમેન્ટ્સ, હે ને? તોલ માપવાળી સંસ્થા જેને કહેવાય કે જેની અંદર બરાબર છે આ દરેક વસ્તુ નક્કી કરાતી હોય છે. તો આઈ હોપ કે તમને લોકોને સમજાઈ ગયું હશે કે ભાઈ એકમ એટલે શું. ફરીથી કહું છું બેટા, એકમ એટલે બીજું કંઈ નથી હોતું. એકમ એટલે એક સંદર્ભ બનાવવામાં આવે છે અને ત્યાર પછી ભૌતિક રાશિને આ સંદર્ભમાં માપવામાં આવે છે. એકદમ સિમ્પલ જેવી વસ્તુ છે. ઓકે, તો અહીંયા બેટા પૂરું થાય છે એકમ. હવે બેટા પ્રશ્ન એ આવે છે તો કે સર આપણે રાશિઓને એકમ આપીશું તો જ રાશિ આપણે માપી શકીએ.
તો શું બાળકો બધી જ રાશિઓને આપણે એકમ આપવા જોઈએ? તો તમે વિચારો, આવી તો વ્યવહારમાં કેટલી બધી રાશિ છે, આ બધી રાશિને એકમ આપશું તો આપણે કેટલા એકમ યાદ રાખશું? છે કે નહીં? ઓકે, તો બેટા નક્કી કરવામાં આવ્યું કે એવું નથી હોતું. અમુક ચોક્કસ બને ત્યાં સુધી ઓછામાં ઓછી સંખ્યાની રાશિઓના એકમ આપવા જોઈએ. બરાબર, ચાલો બેટા ડિટેલથી આપણે સમજીએ. પહેલાં બોર્ડ આપણે સાફ કરી નાખીએ. બાળકો, હું તમને શું કહું છું, આપણે ભૌતિક રાશિના એકમ આપવા છે. બરાબર છે, ભૌતિક રાશિ છે બાળકો, આ ભૌતિક રાશિના આપણે એકમ આપવા છે. હું તમને શું કહું છું, બધી ભૌતિક રાશિના એકમો નથી અપાતા. બધી ભૌતિક રાશિના એકમો નથી અપાતા. બરાબર છે, પણ અમુક ઓછામાં ઓછી સંખ્યાની રાશિના એકમો આપવામાં આવે છે અથવા એકમો નક્કી કરાય છે. બાળકો સમજવાનો પ્રયત્ન કરો. ઓછામાં ઓછી સંખ્યા બહુ અગત્યનું છે, હું અંડરલાઈન કરું છું. ઓછામાં ઓછી સંખ્યા. બાળકો, દાખલા તરીકે 3 રાશિના એકમ આપવાથી જો ચાલી જવાતું હોય તો બેટા ચોથી રાશિના મારે એકમ આપવા જ નથી. કારણ કે જેટલી ઓછી રાશિના એકમ આપશું એટલું આપણે એકમ યાદ રાખવા સહેલા પડી જશે. એકમ બનાવવા નહીં ખોટા. સમજાય છે? રેફરન્સ લેવા નહીં. તો સર બાકીની રાશિનું શું કરશું? બેટા બાકીની રાશિઓની આ ઓછામાં ઓછી સંખ્યાની જે રાશિઓ છે તેની સાથે તેમના આંતર સંબંધો હોય છે, તો એકમ બનાવી લેવાય છે. સર કંઈ ખબર નથી પડતી. ચાલો કંઈ હું તમને સમજાવું. બેટા 3 રાશિ લો એવી કે જેને તમારે એકમ આપવા જ પડશે, અને તે 3 રાશિ છે બેટા, એક છે દળ, લંબાઈ અને સમય. તમારે આના એકમ આપવા જ પડશે, મીન્સ બનાવવા જ પડશે. બેટા દળ જો કે એને સંકેતમાં બેટા એમ લખાય છે. બરાબર છે, અંગ્રેજીમાં બેટા છે દળ એટલે માસ થાય છે, તેને સંકેત અપાયું છે કેપિટલ એમ. એવી રીતે બેટા લંબાઈ એટલે લેન્થ એને એલથી દર્શાવાય છે, અને સમય એટલે તમે સમજો છો બેટા તો સિમ્પલ વસ્તુ છે ટાઈમ. બરાબર, તો એને બેટા ટીથી દર્શાવાય છે. તો 3 રાશિ એવી છે કે તમારે તેના એકમ આપવા જ પડશે, અને તે રાશિ અથવા તે એકમો છે. દળનો બેટા એકમ છે, દળનો એકમ છે કિલોગ્રામ. સાંભળો બેટા, દળનો એકમ છે કિલોગ્રામ. લંબાઈનો એકમ છે બેટા મીટર. બરાબર, અને સમયનો એકમ છે સેકન્ડ. બેટા દરેક એકમ પાછળ એક ઘટના કારણભૂત છે. ઘટના આપણને બુક્સમાં આપેલી પણ છે, વાંચો ખાલી સમજવા માટે. બરાબર છે, એને તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. તમને સમજાય છે? આ બધા એક અંતે તો એક સંદર્ભ જ છે. અચ્છા, તો બેટા 3 રાશિના આપણે એકમ આપ્યા, સમજાય છે? તો સર બાકીની રાશિના એકમો તો બેટા છે ને બનાવવાની જરૂર નથી પડતી, કારણ કે એવી જે રાશિઓ છે ને બેટા, એ રાશિઓને આ રાશિઓ સાથે સીધા આંતર સંબંધો હોય છે. સીધા સંબંધ છે. હું તમને સમજાવું. એકદમ સિમ્પલ એક રાશિ લઈએ. દાખલા તરીકે બેટા ઝડપ. તો ઝડપનો એકમ નથી આપવાનો હોતો. કેમ સર? ઝડપ એટલે આપણે શું લખીએ છીએ બેટા? પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. આમાં જ હોય છે ને બેટા? આમાં જ હોય છે ને અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. હવે અંતર કેટલું અંતર કાપ્યું બેટા? અંતર એટલે ફાઇનલી કહેવાય તો લંબાઈ જ ને દીકરા, છે તો અંતર લંબાઈ જ ને. અને સમયને ચાલવા દો, કારણ કે બેટા મારી પાસે સમયનો એકમ છે. હું તમને શું કહું છું, હવે જે પણ રાશિ હશે એ રાશિની આ જે રાશિઓ છે બેટા, એ રાશિઓ સાથે સંબંધ છે, સીધા આંતર સંબંધ છે. તો પછી એને નવેસરથી એકમ આપવાની કોઈ જરૂર નથી. મને લંબાઈનો એકમ ખબર છે, સમયનો એકમ ખબર છે, તો મારે ઝડપનો એકમ લખવો છે. બરાબર, ધ્યાનથી સાંભળજો. મારે બેટા ઝડપનો એકમ લખવો છે, તો ઝડપનો એકમ સીધું લખો ને ભાઈ, લંબાઈનો એકમ છેદમાં સમયનો એકમ, લંબાઈના છેદમાં સમય. તો ઝડપનો એકમ બરાબર લંબાઈનો એકમ ના છેદમાં સમયનો એકમ. તો બાળકો લંબાઈનો એકમ સર મીટર છે, અને સમયનો એકમ એ સેકન્ડ છે. આ સેકન્ડ છે. બરાબર, તો ઝડપનો એકમ બની ગયો બેટા મીટર પર સેકન્ડ. બોલો, ખબર પડી? હે? સ્માઇલ આપતા રહો. હે ને? સ્માઇલ એક એવી વસ્તુ છે કે ગમે એના ટેન્શનમાં તમને બહાર કાઢી નાખશે. હે ને? સ્માઇલ આપતા રહો, કંઈ વાંધો નહીં. ન સમજાય કોમેન્ટ કરો, સર નથી સમજાતું. બરાબર છે? બાકી ટેન્શન લાઈફમાં ન લેવાનું, ન કોઈને આપવાનું. રાઈટ છે? ચાલો,
તમને એક એવી રાશિ આપું બેટા, એક એવી રાશિ આપું, સાંભળજો. તમને એક રાશિ આપું જેમ કે પ્રવેગ. તમને ખબર છે બેટા પ્રવેગ એટલે શું? ભણ્યા હશો, વેગમાં થતા ફેરફારનો સમય દર, હે ને? એટલે ઉપર શું આવશે બેટા? વેગમાં થતો ફેરફાર. લખો, વેગમાં થતો ફેરફાર. હા સર. ભાગ્યા તે માટે લાગતો સમયગાળો, કે ભાઈ કેટલા સમયમાં ફેરફાર થાય છે, અને બેટા પ્રવેગ કહેવાય છે. ચિંતા નહીં કરો, પ્રવેગ હું છે તમને ડિટેલ બેટા તમને ભણાવીશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો ને, પ્રવેગ તો ભાઈ વેગના છેદમાં સમય. તો સર મારે પ્રવેગનો એકમ બનાવવો હોય, જો સાંભળજો બેટા, મારે પ્રવેગનો બાળકો એકમ બનાવવો હોય તો ઉપર વેગમાં થતા ફેરફાર, વેગમાં થતો ફેરફાર, તો રાશિ કઈ છે બેટા? વેગ. વેગ એટલે ઝડપ જ નહીં બેટા. વેગ એટલે શું? તમે ઝડપ જ લખશો ને તો સર ઝડપનો એકમ મારી પાસે તૈયાર છે, મીટર પર સેકન્ડ, હે ને? તો બેટા ઉપર એનો એકમ મારી પાસે તૈયાર છે ભાઈ, મીટર પર સેકન્ડ. અને નીચે તો સમય જ છે બેટા, જો તો સમય છે, સમયનો એકમ છે તૈયાર, મેં બનાવ્યો જ છે, સેકન્ડ. આ રહ્યો તૈયાર જ છે 3 રાશિ. તો શું કામ બેટા નવેસરથી એકમ આપીએ? પ્રવેગનો આ 3 રાશિઓ સાથે સંબંધ રેડી જ છે, હે ને? ફરીથી યાદ સાંભળજો બેટા, ઉપર વેગ, હે ને? લખો, અલગથી લખો બેટા, જો આવી રીતે પણ લખાશે ભાઈ વેગ. વેગ એટલે શું સર? વેગ એટલે લંબાઈના છેદમાં સમય. નીચે તો સમય જ છે બાળકો. ચાલો એકમ લખો, બરાબર. તો શું લખશે બેટા? લંબાઈના છેદમાં સમયનો વર્ગ. સમયનો વર્ગ થાય ને બેટા, આ ગુણાકાર છેદ છે, અંશ આ છેદ છે બેટા, અંશનો છેદ એટલે છેદ. અચ્છા, તો સર લંબાઈનો એકમ શું? સર લંબાઈનો એકમ મીટરના છેદમાં સમયનો એકમ સેકન્ડ, તો સેકન્ડનો વર્ગ. બોલો, ખબર પડી બેટા? થઈ ગયો પ્રવેગનો એકમ. સમજાય છે? એટલે હું તમને કહું છું બેટા, શક્ય હોય એટલી ઓછામાં ઓછી 3 થી પતી ગયું તો ચોથી રાશિને એકમ આપીશ જ નહીં, કારણ કે બાકીની જે રાશિ છે બેટા એ આ 3 રાશિઓ સાથે સીધા આંતર સંબંધ ધરાવે જ છે. હજુ એક એક્ઝામ્પલ આપો બાળકો. જો બાળકો એક એક્ઝામ્પલ આપો. ચાલ, સિમ્પલ. બળ. તમને ખબર બેટા બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, હે કે નહીં? દળ ગુણ્યા પ્રવેગ. હા સર. ઓકે, તો મારે બળનો એકમ આપવો છે. મારે બાળકો બળનો એકમ આપો, તો બળનો એકમ એટલે દળનો એકમ ગુણ્યા પ્રવેગનો એકમ. સર દળ તો મારી પાસે ખબર જ છે સર, દળનો એકમ મેં બનાવ્યો જ છે, દળનો એકમ કિલોગ્રામ છે ને બેટા પ્રવેગ અત્યારે આપણે બનાવી લીધો, બરાબર ને? શું હતું બાળકો? લંબાઈ. ડાયરેક્ટ લખો બેટા હવે, મીટર ના છેદમાં સેકન્ડનો વર્ગ. થઈ ગયો એકમ. લો બેટા, હે ને? તો શું કામ બળની વ્યાખ્યા આપી? મીન્સ કે એકમ બનાવો. યસ બાળકો. તો આઈ થિંક હવે તમને બેટા સમજાઈ ગયું હશે, હે ને? તો આપણે એકમ બનાવ્યો દળનો, લંબાઈનો અને સમયનો. આનો તો એકમ બનાવવા જ પડશે. તો બેટા આ જે ઓછામાં ઓછી સંખ્યાની રાશિ કે જેના તમે એકમ બનાવો છો, સમજાય છે? એને કહેવામાં આવે છે મૂળભૂત રાશિ. મૂળભૂત રાશિ. અને બાળકો એમના જે એકમો છે, જેમ કે દળનો એકમ બાળકો કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, ઓકે, અને સમયનો એકમ બાળકો સેકન્ડ, બરાબર. આ શું છે સર? એ મૂળભૂત રાશિના એકમો છે. યસ બેટા, આ છે મૂળભૂત રાશિના એકમો છે. બેટા મૂળભૂત રાશિના જે એકમો છે એ એકમોને કહેવામાં આવે છે મૂળભૂત એકમ. બાળકો એને કહેવામાં આવે છે મૂળભૂત એકમો. ઓકે, તો સમજાઈ ગયું બેટા મૂળભૂત રાશિ કોને કહેવાય અને મૂળભૂત એકમો કોને કહેવાય? અંગ્રેજીમાં બેટા લખીએ તો એને આપણે કહીશું ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી, અને આને કહીશું બેટા ફંડામેન્ટલ યુનિટ્સ. બોલો બેટા, સમજાય છે? હે ને? ખ્યાલ આવે છે? મસ્ત, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, તો બેટા મૂળભૂત રાશિ બરાબર છે, અને મૂળભૂત એકમો ખબર પડે. હવે સર બાકીની રાશિઓ કે જેના એકમ આપણે બનાવ્યા નથી પણ મૂળભૂત રાશિના એકમો પરથી બની ગયા છે, તો એને આપણે કહીશું સાધિત રાશિ. ઓકે, જો બાળકો હેડિંગ આપીએ હવે, સાધિત રાશિ, અથવા એને કહીશું ડિરાઇવ્ડ ક્વોન્ટિટી. ડિરાઇવ્ડ ક્વોન્ટિટી, હે ને? તમે લોકો બેટા મેં કેટલાક તમને એક્ઝામ્પલ આપ્યા, જેમ કે ઝડપ અથવા તો વેગ,
બાળકો પ્રવેગ, બળ, હજુ લખી નાખું બીજા થોડા, કાર્ય. બરાબર છે? જેટલા આ સિવાયની જેટલી રાશિ છે ફિલહાલ, હે ને, તો આ બધા રાશિના એકમો બેટા આપણે બનાવ્યા નથી, પણ આપણે મૂળભૂત રાશિના એકમો પરથી મૂળભૂત રાશિના એકમો પરથી તેમના એકમો મેળવી શકાય છે. એકમો બાળકો બનાવી શકાય છે. સમજે છે? તો બેટા એવી રાશિને આપણે કહીશું સાધિત રાશિ, અને એમના જે એકમો છે, બરાબર, તમે જોયું બેટા, વેગનો એકમ આપણે તારવ્યો હતો મીટર પર સેકન્ડ, પ્રવેગનો એકમ આપણે તારવ્યો હતો મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. બળનો એકમ વાત કરીએ તો બેટા બળનો એકમ આપણે તારવ્યો હતો, શું હતો બેટા? કિલોગ્રામ, હે ને, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. યાદ છે ને બેટા? આવી રીતે આપણે કંઈક લખ્યું હતું, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, દળનો એકમ કિલોગ્રામ. આ રહ્યો બેટા, આ દળનો એકમ કિલોગ્રામ અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ. જો કે આટલું મોટું એકમ બોલવામાં થોડું ઓકવર્ડ લાગે કે ભાઈ બળનો એકમ શું, તો ભાઈ કિલોગ્રામ મીટર પર સેકન્ડ, બરાબર. એને બેટા છે ને શોર્ટમાં આવી રીતે લખાય છે ભાઈ, એ ન્યૂટન છે, ન્યૂટન. અને જો કે ન્યૂટનની સંકેત આપણે એન લખીશું, એ પછી હું તમને ભણાવીશ. ન્યૂટન, બળનો એકમ ન્યૂટનથી વંચાય છે. સમજાય છે બેટા? એ રીતે જો તમે કાર્ય આપો, હે ને, તો કાર્યનું સૂત્ર છે બેટા બળ ગુણ્યા સ્થાનાંતર. બધું ભણાવીશ, બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ બેટા આપણને ખબર છે હવે કે ભાઈ બળનો એકમ ન્યૂટન છે, ગુણ્યા સ્થાનાંતર એટલે બેટા લંબાઈ, હે ને. સ્થાનાંતર એટલે શું થાય બેટા? ફાઇનલી તો લંબાઈ જ ને, અંતર જ ને, લંબાઈ. લંબાઈનો એકમ બેટા મીટર થાય છે, ન્યૂટન ઇન્ટુ મીટર, જેને ઓળખાય છે જૂલથી. તો તમે જોઈ લીધું બેટા, કોઈને એકમ આપવા જ નથી પડતા, પેલી મૂળભૂત રાશિના એકમો પરથી બેટા જાતે જાતે બનાવી લેવાય છે. તો આ બધા જે એકમો છે ને બેટા, હે ને, આ બધા એકમો, આ બધા જે એકમો જે આપણે તારવી લીધા, હે ને, આ બધા એકમ બેટા એને કહેવામાં આવે છે સાધિત એકમ. સાધિત રાશિના સાધિત એકમો, હે ને, મૂળભૂત રાશિના મૂળભૂત એકમો. બસ સિમ્પલ છે. ઓકે, ખ્યાલ આવી ગયું? આગળ વધીએ બાળકો. હેડિંગ મારો, હેડિંગ આપો એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ, સિસ્ટમ ઓફ યુનિટ્સ. એકમોની પદ્ધતિ, એકમ પદ્ધતિ. બાળકો બન્યું એવું કે આજે એકમના માપ, એકમના માપ અને મૂળભૂત રાશિ ની સંખ્યા ને આધારે સમયાંતરે જુદી જુદી એકમ પદ્ધતિ બેટા આવી. જુદી જુદી એકમ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. સર ઓછી સમજ પડી. એકમના માપ, રાશિ એક જ હોય. ફોર એક્ઝામ્પલ રાશિ દળ છે, તમને ખબર દળ એ મૂળભૂત રાશિ છે, એનો એકમ છે મીટર, હે ને, એકમનું માપ છે મીટર, પણ મીટર સેન્ટીમીટર પણ છે. અમુક દેશો લંબાઈનું માપન, વેરી સોરી, દળ ચાલતું હતું, આઈ એમ વેરી સોરી, દળ બેટા આપણે કિલોગ્રામમાં જોયું ને, હે ને, વેરી સોરી, કિલોગ્રામ. તો બેટા અમુક દેશના વૈજ્ઞાનિકો અથવા તો અમુક દેશો દળનું માપન એ લોકો કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં કરતા. તો અમુક દેશો ગ્રામમાં નહીં પણ બેટા પાઉન્ડમાં કરતા, પાઉન્ડમાં કરતા. તો એકમનું માપ અલગ અલગ છે. એકમનું માપ કોઈ કિલોગ્રામમાં માપે છે, કોઈ ગ્રામ કે કોઈ પાઉન્ડમાં માપે છે દળનું માપ. તો બેટા એકમ પદ્ધતિ અલગ અલગ હશે. બીજું, મૂળભૂત રાશિની સંખ્યા. તમને ખબર છે અત્યાર સુધી મેં તમે 3 રાશિ તમને તો શીખવાડી, મૂળભૂત દળ, લંબાઈ અને સમય, હે કે નહીં, હે ને.
3. હવે આ 3ની 4 થઈ, 4ની 5 થઈ, 5ની 6 થઈ. સર એવું કઈ રીતે? જેમ જેમ વિજ્ઞાન બેટા આગળ વધતું ગયું, નવી નવી રાશિઓ શોધાતી ગઈ અને તે રાશિને જરૂર પડી કે ભાઈ આને તો એકમ આપવા પડશે. સમજાય છે બેટા? ઓકે, એને આગળની જે રાશિઓ છે મૂળભૂત રાશિ તેની સાથે આને સંબંધ નથી. આ એક નવી જ રાશિ જે સાવ સ્વતંત્ર છે અને એને એકમ આપવું પડશે. તો સંખ્યા વધી, 3ની જગ્યાએ 4 થઈ, તો નવી એકમ પદ્ધતિ અમલમાં આવી. કેવું તો બેટા એકમ પદ્ધતિ આ રીતે અમલમાં આવી કે ભાઈ મૂળભૂત રાશિની સંખ્યા વધી ગઈ, અથવા તો કોઈ એક જ રાશિ છે પણ એના એકમનું માપ અલગ અલગ કરવામાં આવે તો પણ એકમ પદ્ધતિ જુદી જુદી આવે. તો આવી કેટલીક એકમ પદ્ધતિ વિશે બેટા આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, જોઈએ બાળકો, જોજો. સૌથી પહેલી જે આવી ને બેટા એ હતી CGS પદ્ધતિ. CGS પદ્ધતિ બેટા, CGS પદ્ધતિની અંદર લંબાઈનું માપન સેન્ટીમીટરમાં શાનું માપન બાળકો? લંબાઈનું માપન. ઓકે, 1 મિનિટ હા. જો યલો ચોક દેખાતું હોય તો દુનિયા રંગીન દેખાશે. બરાબર, લંબાઈ બરાબર છે. પછી બેટા દળનું માપન અને છેલ્લે સમયનું માપન. ઓકે, ચાલો અહીંયા જ લખી નાખું છું સમય. સેન્ટીમીટર ગ્રામ પદ્ધતિ બેટા, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. આખું આ રીતે વંચાય, આખું બેટા આ રીતે વંચાય. સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. બરાબર છે. લંબાઈ સેન્ટીમીટરમાં, દળ ગ્રામમાં અને સમય સેકન્ડમાં માપવામાં આવતું, એટલે એને CGS કહેતા. પછી બેટા આવી FPS પદ્ધતિ. FPS પદ્ધતિ એકચ્યુઅલી આ છે ને બ્રિટિશ પદ્ધતિ છે. બ્રિટિશ પદ્ધતિ છે. અંગ્રેજો આ પદ્ધતિને જો કે ફિલહાલ હજુ પણ એ લોકો ફોલો કરે છે. બરાબર, તમે લોકો જોજો બેટા, કોઈ પણ બ્રિટિશ કન્ટ્રીઝની અંદર ક્રિકેટ રમાતી હોય, ફોર એક્ઝામ્પલ લંડનમાં રમાય છે, તો બેટા લંડનમાં એ લોકો જોજો, એ લોકોના બધા છે ને તોલમાપ એટલે કે વેઇટ એન્ડ મેઝરમેન્ટ્સ એ લોકો બધા બેટા આ પદ્ધતિમાં જ કરે છે. ભાઈ બેટનું વજન તો કે ભાઈ અમુક પાઉન્ડ છે, પીચની લંબાઈ તો પીચની લંબાઈ એના અમુક ફીટ છે, એ રીતે જ બેટા માપતા હોય છે. તો ફીટ બરાબર, અથવા ફૂટ, લંબાઈ ફૂટમાં, ફૂટ, દળ પાઉન્ડમાં બાળકો, પાઉન્ડમાં, અને સમય તો એઝ ઇટ ઇઝ છે સેકન્ડ. બરાબર, આ પદ્ધતિ બેટા એને કહેવામાં આવે છે FPS પદ્ધતિ. બોલો એટલે ખબર પડે બેટા, ફૂટ પાઉન્ડ સેકન્ડ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. ઓકે, ત્યાર પછી બેટા અમલમાં આવી MKS પદ્ધતિ. ઓકે, MKS પદ્ધતિ. M એટલે મીટર, બરાબર, મીટર, કિલોગ્રામ, કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ. આમાં તો બેટા તમને લોકોને બહુ કંઈ સમજાવવાનું થતું નથી, તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. દળનું માપન લંબાઈનું માપન મીટરમાં, દળનું માપન કિલોગ્રામમાં, સમયનું માપન સેકન્ડમાં થતું હોય એ પદ્ધતિ, એટલે એને કહેવાય MKS પદ્ધતિ. બરાબર, ત્યાર પછી બેટા અમલમાં આવી MKSA પદ્ધતિ. અત્યાર સુધી શું હતું બેટા? રાશિના માપ અલગ અલગ આવતા હતા, સેન્ટીમીટર, ફૂટ અને મીટર. ये क्या किया પહેલા દળ MKS છે ને બેટા, એટલે પહેલા મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. ઓકે, યસ, MKS મીટર, હા બરાબર હતું, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. બરાબર, જો કે બેટા આ લંબાઈ છે, દળ છે. રેડી છે, કંઈ પ્રોબ્લેમ નથી. આગળ વધો. MKSA. હવે અત્યાર સુધી શું બેટા લંબાઈના માપ અલગ અલગ આવતા, સેન્ટીમીટર, ફૂટ અને મીટર, એટલા માટે એકમ પદ્ધતિ બદલાતી. પણ હવે બાળકો જો એક રાશિ જ વધી ગઈ. મેં લખ્યું હતું જો બેટા, મૂળભૂત રાશિની સંખ્યા 3ને બદલે 4 કરી આણે. ચોથી હતી વિદ્યુત પ્રવાહ. બરાબર છે, જો હું લખું લંબાઈ મીટરમાં જ છે બેટા, આ મીટર, દળ કિલોગ્રામ, સમય સેકન્ડ. બરાબર, હવે જે નવું બેટા જે રાશિ આવી એ નવી રાશિ હતી વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની શોધ થઈ બેટા, એટલે એને એકમ આપવો પડ્યો. તો વિદ્યુત પ્રવાહ બેટા માપવામાં આવે છે એમ્પિયરની અંદર. બરાબર, એમ્પિયરની અંદર માપવામાં આવે છે. સમજાય છે બેટા? એટલે એને કહેવાય MKSA પદ્ધતિ. તો આટલી કેટલીક પદ્ધતિઓ છે બાળકો, એ તમારે યાદ રાખવી પડશે. અને એકદમ લેટેસ્ટ અત્યાધુનિક બેટા જેને કહી શકાય, બરાબર, કે જે અત્યારે આપણે બધા જ યુઝ કરીએ છીએ, તે છે બેટા SI એકમ પદ્ધતિ. બરાબર છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ. રાઈટ છે બેટા?
બસ મેં તમને કીધું પેલી ફ્રાન્સની જે સંસ્થા છે, પેરિસની અંદર જે પેલી સંસ્થા છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ એન્ડ મેઝરમેન્ટ્સ, બરાબર, તેની અંદર બેટા એક કોન્ફરન્સ યોજાઈ હતી 1971ની અંદર, કે જેની અંદર અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો ભેગા થયા, બરાબર, અને એક નવી સિસ્ટમ બનાવી અને નક્કી કર્યું કે હવે પછી, બરાબર, જેટલા પણ વ્યવહાર થતા હોય, બરાબર છે, સમજે, ટ્રેડિંગ જે કંઈ પણ દેશો વચ્ચે જે કંઈ પણ વ્યવહારો થતા હોય, એ વ્યવહારો હોય કે પછી વૈજ્ઞાનિક ગણતરી કરવાની હોય, બરાબર છે, તો એ પછી કહેવાનો મતલબ કે પછી ઔદ્યોગિક ગણતરી હોય, મીન્સ જે કંઈ પણ કેલ્ક્યુલેશન્સ બધા વેટ એન્ડ તમારે તોલમાપ જે પણ કરવાનું હવે આ સિસ્ટમ પ્રમાણે બધાએ કરવાનું છે. ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય સ્તરે બેટા તેને માન્યતા આપવામાં આવી. તો એ જે સિસ્ટમ છે એને કહીશું આપણે એસઆઈ એકમ પદ્ધતિ, અને એસઆઈ એકમ પદ્ધતિ તમારે તૈયાર કરી નાખજો, પહેલી પરીક્ષામાં તો 100% પૂછાશે જ. ઓકે, ચાલો તો બેટા હેડિંગ મારો એસઆઈ એકમ પદ્ધતિ, રાઈટ. ચાલો, જેને આપણે કહીશું સિસ્ટમ ઇન્ટરનેશનલ, સિસ્ટમ ઇન્ટરનેશનલ, રાઈટ. ચાલો બાળકો, હવે એસઆઈ એકમ પદ્ધતિની અંદર કઈ કઈ રાશિઓ છે? ભૌતિક રાશિ કઈ છે, બરાબર છે, પછી એકમ શું છે, એકમનું માપ, બરાબર છે, અને એકમની સંજ્ઞા. બેટા આ ટેબલ તમારે યાદ રાખવાનું છે, એકમની સંજ્ઞા. ચોપડીની અંદર બેટા છે ને એકમની વ્યાખ્યા પણ આપેલી છે, પણ એ આપણે લેસ કન્સન્ટ, એ આપણે કંઈ કરવાની કોઈ જરૂર નથી, આટલી વસ્તુ કરો તો ઇનફ છે. પરીક્ષામાં તમે આટલું લખશો, બરાબર છે, તો તમને પૂરતા માર્ક્સ મળી જશે. ટોટલ બેટા 7 રાશિઓનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો, 7 રાશિ. ઓકે, 1 2 3 4 5 6 and 7. ચાલો બેટા કઈ કઈ રાશિ છે જોતા જઈએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ આપણે દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, બરાબર ને બેટા? આટલે સુધી તમે લોકોને ખ્યાલ આવી ગયો એમ કે એસ એની અંદર, બરાબર છે. MKS મીટર. તો આપણે એક કામ કરીએ, તમને છે ને પહેલાં લંબાઈ આપીએ પછી દળ આપીએ, એટલે તમે પેલું MKS દેખાશે. હા બેટા, વિદ્યુત પ્રવાહ પછી આવ્યું થર્મોડાયનેમિક્સ, તાપમાન, ટેમ્પરેચર વિશે શોધો થઈ અને તાપમાનને વ્યાખ્યા આપવામાં આવી, મીન્સ કે એને એકમ આપવામાં આવ્યું, થર્મોડાયનેમિક્સ તાપમાન. ત્યાર પછી બેટા દ્રવ્યનો જથ્થો, દ્રવ્યનો જથ્થો, બરાબર, દ્રવ્યનો જથ્થો. અને છેલ્લે જ્યોતિ તીવ્રતા. બાળકો ધ્યાનથી સાંભળજો, જ્યોતિ તીવ્રતા. હા ચાલો સમજતા જઈએ. લંબાઈ, તો લંબાઈના એકમનું માપ સર મીટર, અને મીટરની સંજ્ઞા છે બેટા સ્મોલ એમ, મીટરની સંજ્ઞા છે સ્મોલ એમ. દળની વાત કરીએ તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કિલોગ્રામની જે સંકેત છે બેટા કેજી. સર આ કંઈ સમજાવ્યું નહીં, એકમની સંજ્ઞા એટલે એ એમ કહે છે બેટા, આ સિસ્ટમ ઇન્ટરનેશનલ આ પદ્ધતિ એવું કહે છે કે તમારે છે ને શબ્દોમાં લખવાની જરૂર નથી, એકમને સંજ્ઞાથી જ દર્શાવો. ફોર એક્ઝામ્પલ હું લખું કે ભાઈ કોઈ વ્યક્તિનું દળ છે સમજો 67, બરાબર છે, તો 67 કિલોગ્રામ. આવી રીતે તમારે શબ્દની અંદર મેન્શન કરવાની જરૂર નથી, એને સંકેત આપો, સંજ્ઞા આપો, બરાબર છે. અને એને સંકેત બેટા આપવામાં આવ્યું છે કેજી. લખવાનું નહીં, મીટર નહીં લખો, મીટરની જગ્યાએ ખાલી ફક્ત સ્મોલ એમ લખો, રાઈટ છે. તો આ નિયમ છે એનો. બીજી વસ્તુ તમને કહું કે આની અંદર છે ને બેટા સંકેતને અંતે ડોટ મૂકવાનો કોઈ રિવાજ નથી. દાખલા તરીકે બેટા તમે મીટર લખો તો મીટરની સ્પેલિંગ આ રીતે બનતી હોય છે, મીટર, બરાબર છે. તમે ખાલી એમ લખો છો તો પછી એમ પછી બે ડોટ નહીં મૂકતા, આપણે આવું કરતા હોય છે, પણ આવું કરવાનું નહીં. કેજી તમે લખો છો બાળકો કે ભાઈ કિલોગ્રામ, તો આ તેની સાચી સંકેત છે. ભાઈ તમે લખો ભાઈ કે ડોટ જી ડોટ, તો ખોટું બાળકો. પછી કેજી ડોટ લખો, આ બધું ખોટું છે. આ બધા અમુક નિયમો છે, યાદ રાખવાના છે. ક્લિયર? સમય છે બેટા, તો સમય આપણે સેકન્ડમાં માપીએ છીએ, સેકન્ડની સંજ્ઞા છે સ્મોલ એસ. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ બેટા એમ્પિયરની અંદર, બહુ મહાન વૈજ્ઞાનિક હતા એમ્પિયર, એમના માનમાં આ એકમ આપવામાં આવ્યું એમ્પિયર, અને એમ્પિયરની સંજ્ઞા છે બેટા કેપિટલ એ.
યાદ રાખો, એ પણ એક નિયમ છે, કોઈ પણ વૈજ્ઞાનિકના માન હેઠળ એકમને નામ આપવામાં આવ્યું હોય તો તે વૈજ્ઞાનિકનું આખું નામ નથી લખવાનું તમારે બેટા. એમ્પિયર આ રીતે તમારે આખું નામ નથી લખવાનું, બરાબર છે. પણ એનો સંકેત તમારે વાપરવાનો છે. નામનો પહેલો અક્ષર ખાલી કેપિટલ તમારે લખવાનો છે, બસ. નામનો પહેલો અક્ષર કેપિટલ લખવાનો છે, સમજાય છે? સ્મોલ એ પણ નહીં, કેપિટલ લખવાનો છે બેટા. નામનો પહેલો અક્ષર કેપિટલની સંજ્ઞા થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, કાર્યનો એકમ બેટા જૂલ છે. કાર્યનો એકમ જૂલ છે તો તમારે જૂલ એ સંકેત લખતી વખતે કેપિટલ જે લખો, બસ ઇનફ છે. ખબર પડી ગઈ? દબાણનો એકમ પાસ્કલ છે બેટા. દબાણનો એકમ પાસ્કલ છે તો પાસ્કલની અંદર બેટા તમારે પી પછી એ લખવાનો છે, પાસ્કલ. કારણ કે ખાલી પી લખીએ છીએ ને બેટા તો એ પ્રેશર, દબાણ વંચાશે, રાશિની સંકેત થઈ જશે, બરાબર. આપણે દબાણ લખતી વખતે છે ને બેટા આમ પી યુઝ કરીશું, કારણ કે અંગ્રેજીમાં પ્રેશર પી થાય. હવે આને પાછો પાસ્કલને પીથી ડિનોટ કરશું તો શું કન્ફ્યુઝન થશે, એટલા માટે પેલો ભાઈ પાસ્કલને પી એથી લખવું જોઈએ, હે ને? તો થોડુંક આવું યાદ રાખજો, બરાબર છે. હવે દાખલા તરીકે બળનો એકમ ન્યૂટન છે તો આખું ન્યૂટન લખવાની બેટા જરૂર નથી તમારે, બરાબર ને? આ રીતે બેટા તમારે ન્યૂટન લખવાની, સોરી હો, ન્યૂટનની સ્પેલિંગ આ રીતના છે. ન્યૂટન આ રીતે નહીં લખો, ખાલી એન લખો. નામનો પહેલો અક્ષર કેપિટલ લખો. બોલો, ખબર પડી ગઈ? આગળ આવો. થર્મોડાયનેમિક તાપમાન એ પણ બેટા વૈજ્ઞાનિક કેલ્વિન પરથી આપવામાં આવ્યું છે, કેલ્વિન. અને કેલ્વિનની સંજ્ઞા છે કેપિટલ કે, હે ને? મેં તમને કહ્યું કેલ્વિન આખું લખવાની જરૂર નથી. દ્રવ્યનો જથ્થો બેટા, દ્રવ્યનો જથ્થો મોલ છે અને મોલની સંકેત છે MOL. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ તકલીફ કરે છે, ખોટું લખે છે, MOLE કરે છે. મોલ એ સ્પેલિંગ છે આખી, એનો સંકેત જે ખરો બેટા એ MOL જ છે. ઓકે, સો પ્લીઝ. જ્યોતિ તીવ્રતા બેટા, પ્રકાશની તીવ્રતા, ઇન્ટેન્સિટી ઓફ લાઇટ. પ્રકાશ એ કેટલો તીવ્ર છે, હે ને બેટા, એને મપાય છે. જ્યોતિ તીવ્રતા, જ્યોતિ એટલે પ્રકાશ બેટા, જ્યોતિ તીવ્રતા એને આપણે અંગ્રેજીમાં કહીશું લ્યુમિનસ ઇન્ટેન્સિટી, રાઈટ બેટા? તો જ્યોતિ તીવ્રતા એ તમારે માપવાનું છે કેન્ડેલામાં, કેન્ડેલા, અને એનો સંકેત છે CD. C પણ સ્મોલ, D પણ સ્મોલ, તો આ થોડું યાદ રાખો. ઓકે બાળકો, તો આ રીતે આ SI એકમ પદ્ધતિ થઈ. અને SI એકમ પદ્ધતિ બેટા આપણે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ આને બેટા બરાબર તૈયાર કરી નાખજો, હે ને? ખૂબ અગત્યનું છે. ઓકે બેટા, પાઠની અંદર હવે જો આપણે આગળ વધીએ તો SI એકમ પદ્ધતિ, ત્યાર પછી અચ્છા આગળ જે છે પૂરક રાશિ ભણવાની છે. પણ બેટા પૂરક રાશિ માટે આપણે એક નવો વિડીયો બનાવીશું, બરાબર છે? આપણે બંધાશું નાના વિડીયો જ બનાવીશું કે ભાઈ 40 થી 45 મિનિટના વિડીયોઝ ઇનફ. એને તમે કન્ટેન્ટ રોજના એટલું કન્ટેન્ટ તમે તૈયાર કરતા રહેશો તો બી તમે આરામથી વસ્તુઓને સમજી શકશો. તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે પૂરક રાશિથી શરૂઆત કરશું. ઓકે, તો ત્યાં સુધી યસ, કીપ લર્નિંગ. થેન્ક યુ.